નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના લેક્ચરની અંદર આપણે પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.4 નો અભ્યાસ કરેલો હતો અને ઉદાહરણ નંબર 7 થી લઈ 10 સુધીના ઉદાહરણ જોયેલ હતા. રેડી? આ બધા દાખલા શેને આધારિત હતા? તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એના આધારિત દાખલા હતા. ક્લિયર? હવે આજે આપણે વાત કરીએ ઘનફળની. તો કે સૌથી પહેલા તો લંબઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું થશે, સમઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું થાય એ આપણે જોઈ લઈએ. રેડી? તો કે લંબઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું થશે? તો કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે સૌથી પહેલા લખી લઈએ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. રેડી? અને આપણે આ રીતે પણ લખી શકીએ પાયાનું ક્ષેત્રફળ L ગુણ્યા B એટલે શું થશે? પાયાનું ક્ષેત્રફળ અથવા તો લંબચોરસનું ક્ષેત્રફળ એને ગુણ્યા h એટલે શું થઈ જશે? ઊંચાઈ. એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. રેડી? લંબઘનનું ઘનફળ બરાબર LBH. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને h એટલે ઊંચાઈ. બીજું સૂત્ર આપણે એમ પણ લખી શકીએ પાયાનું ક્ષેત્રફળ LB એટલે શું થશે? લંબચોરસ પાયાનું ક્ષેત્રફળ એને ગુણ્યા h એટલે શું થશે? ઊંચાઈ. ક્લિયર? ત્યાર પછી સમઘનનું ઘનફળ ઇક્વલ ટુ લંબાઈનો ઘન. સમઘનનું ઘનફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈનો ક્યુબ L ક્યુબ. સમઘન કોને કહેવાય? તો તમને એમ કીધેલું હતું કે જે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને શું કહેવાય? સમઘન કહે છે. લંબઘન કેને કહેવાય? તો કે 6 બાજુવાળા પ્રદેશ અથવા તો 6 લંબચોરસ દ્વારા બનતી બંધ આકૃતિ જેને શું કહેવાય? લંબઘન કહેવાય. એક ક્લાસરૂમ હોય તો એક ક્લાસરૂમ એક શું થશે? લંબઘન થશે. રેડી? તો એ લંબઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર હતું LBH. એને બીજું કહેવાય પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા h એટલે ઊંચાઈ. ક્લિયર? ત્યાર પછી સમઘન. તો સમઘનમાં શું આવશે? LQ. કારણ કે સમઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે કેવી હોય? સમાન હોય એટલા માટે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી સમઘનનું ઘનફળ મેળવવાની વાત. રેડી? હવે આ ઘનફળને બીજું શું કહેવાય? ક્ષમતા પણ કહેવાય. રેડી? ઘનફળને બીજું શું કહેવાય? ક્ષમતા પણ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત ક્ષમતા મેળવવાનો ઉલ્લેખ કરેલો હોય. રેડી? હવે જો સૌથી પહેલા ઘણી વખત આપણને એક ખ્યાલ ના આવે કે કોઈ પણ આપણને દાખલો પૂછેલો હોય તો એની અંદર મેળવવાનું શું? કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું થાય, પૃષ્ઠફળ મેળવવાનું થાય કે પછી ઘનફળ મેળવવાનું થાય, એ આપણને કઈ રીતે ખબર પડે? જો રકમની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરેલો હોય તો કઈ છે નહીં. રેડી? પણ ઉલ્લેખ કરેલો ન હોય તો આપણને ક્યારે ખબર, કઈ રીતે ખબર પડે કે ઘનફળ કઈ રીતે મેળવવું, પૃષ્ઠફળ કઈ રીતે મેળવવું કે ક્યારે ક્ષેત્રફળ મેળવવું? રેડી? કઈ રીતે મેળવવું પણ ક્યારે શું મેળવવું એની વાત. ક્યારે ક્ષેત્રફળ મેળવવું, ક્યારે પૃષ્ઠફળ મેળવવું, ક્યારે ઘનફળ મેળવવું. રેડી? તો એની માટે એક સિમ્પલ ઉદાહરણ યાદ તમારે રાખવાનું. પાણીની બોટલ હોય. રેડી? હવે એક પાણીની બોટલ તમે કોઈ પણ જગ્યા ઉપર મૂકો. રેડી? તો માની લો હાથ ઉપર તમે આ મૂકો તો એ પાણીની બોટલ તમે મૂકો તો એ પાણીની બોટલ દ્વારા જે ભાગ રોકાયેલો છે, રેડી, એ મેળવવાનું. મતલબ તમારે એ પાણીની બોટલનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. રેડી? પાણીની બોટલનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું. પાણીની બોટલે રોકેલી જગ્યા, પાણીની બોટલ તમે કોઈ બીજી જગ્યાએ મૂકો તો એ પાણીની બોટલ દ્વારા જે જગ્યા રોકાયેલી છે એ મેળવવાનું. તો એ તો તમારે શું મેળવવાનું થશે? ક્ષેત્રફળ મેળવવાનું થશે. રેડી? ત્યાર પછી એ પાણીની બોટલની ફરતી બાજુએ રંગ કરવાનું છે. રેડી? પાણીની બોટલ હોય એ પાણીની ફરતી બાજુએ રંગ કરવાનું પૂછે તો તમારે શું મેળવવાનું થાય? પૃષ્ઠફળ મેળવવાનું થાય. રેડી? અને એ પાણીની બોટલની અંદર કેટલું પાણી સમાયેલું છે એ મેળવવું, મતલબ તમારે ઘનફળ મેળવવાનું થાય. રેડી?
પાણીની બોટલની અંદર કેટલું પાણી સમાયેલું છે એ મેળવવું, મતલબ તમારે શું મેળવવાનું થશે? ઘનફળ મેળવવાનું થાય. રેડી? આ એક ઉદાહરણ ખાસ યાદ રાખવાનું પાણીની બોટલનું, કે પાણીની બોટલ દ્વારા રોકાયેલી જગ્યા મતલબ ક્ષેત્રફળ, પાણીની બોટલની ફરતી બાજુએ કરવાનો રંગ મતલબ પૃષ્ઠફળ, અને પાણીની બોટલની અંદર કેટલું પાણી સમાયેલું છે એ મેળવવું મતલબ ઘનફળ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નહીતર ઘણા બધાને ખ્યાલ ના આવે, ઉલ્લેખ ન કરેલો ત્યારે આપણે શું મેળવવાનું થાય? રેડી? ક્ષેત્રફળ મેળવવાનું, ઘનફળ મેળવવાનું કે પૃષ્ઠફળ મેળવવાનું, એટલા માટે. ચાલો તો હવે આગળ વાત કરીએ કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. રેડી? 1 મીટર ક્યુબ બરાબર કેટલા થશે? 1000 લીટર. ત્યાર પછી 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. રેડી? 1 લીટર બરાબર શું થશે? 1000 સેન્ટીમીટર ક્યુબ ઇક્વલ ટુ 1000 મિલીલીટર પણ કહેવાય. 1000 મિલીલીટર. રેડી? આ દરેક સૂત્રો યાદ રાખવાના છે. રેડી? ત્યાર પછી 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ. આ રીતે પણ થાય. રેડી? અને આના ઇક્વલ તમે 1 કિલોલીટર પણ લખી શકો કે 1 મીટર ક્યુબ બરાબર શું લખાય? તો કે 10 લાખ સેન્ટીમીટર ક્યુબ ઇક્વલ ટુ 1 કિલોલીટર લખાય. ક્લિયર? ત્યાર પછી 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર લખાય. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. રેડી? આ સૂત્ર યાદ રાખવાના થશે. રેડી? ઘનફળ મેળવવા માટે જો આ ખાસ જરૂરી છે કે મીટર ક્યુબ ને તમારે લીટરમાં કન્વર્ટ કરવો હોય તો કઈ રીતે લખાય? કે 1 મીટર ક્યુબ હોય તો 1000 લીટર લખાય. એવી રીતે 1 લીટર હોય તો 1000 સેન્ટીમીટર ક્યુબ લખાય. આના ઇક્વલ ટુ તમે 1000 મિલીલીટર પણ લખી શકો. ક્લિયર? ત્યાર પછી 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ પણ લખાય અને 1 કિલોલીટર પણ લખાય અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. રેડી? આ દરેકે દરેક સૂત્ર આપણને આવડવા જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ઘનફળ મેળવવાનું હોય કે ક્ષમતા મેળવવાની, કે આ બંનેનો મતલબ શું થાય? ઘનફળ મેળવવાનું. રેડી? અને તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય કે પાણીની બોટલ આપેલી હોય. રેડી? એ બોટલની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી હોય અને તમને એમ કહે કે એ પાણીની બોટલની ક્ષમતા કેટલી છે, તો મતલબ તમારે શું મેળવવાનું? કે એ પાણીની બોટલની તમારે ઘનફળ મેળવવાનું થાય. ક્ષમતા મતલબ ઘનફળ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કે નહીં? ત્યાર પછી ટૂંકમાં ઘનફળ ક્યારે મેળવવાનું થાય? તો કે કોઈ બી વસ્તુ આપણને આપેલી હોય એની અંદર કોઈ બી વસ્તુ કેટલી સમાયેલી છે અથવા કેટલી ભરેલી છે એ મેળવવું, મતલબ તમારે ઘનફળ મેળવવાનું થાય. રેડી? રોકાયેલી જગ્યા મતલબ ક્ષેત્રફળ, ફરતી બાજુએ રંગ કરવાનો હોય કે લાદી ચોડવાની હોય. રેડી? કોઈ પણ રૂમ હોય તો રૂમની ફરતી બાજુએ લાદી ચોડવાની હોય. આવું કંઈ હોય તો તમારે પૃષ્ઠફળ મેળવવાનું થાય, રંગ કરવાનો હોય. રેડી? અને એ કોઈ પણ રૂમની અંદર કેટલા બોક્સ, કોઈ પણ બોક્સ મૂકવાના હોય કે કોઈ પણ પાણીની બોટલ આપેલી એમાં પાણી કેટલું સમાયેલું છે એ મેળવવાનું હોય, અથવા ટાંકીની ક્ષમતા મેળવવાની, કોઈ પણ ટાંકો આપેલો હોય એની અંદર પાણી કેટલું સમાયેલું છે ક્ષમતા મેળવવાની, ત્યારે તમારે ઘનફળ મેળવવાનું થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખ્યાલ આવી ગયો ક્યારે ઘનફળ મેળવવાનું? ક્લિયર? ટૂંકમાં કેટલું સમાયેલું છે આવું મેળવવાનું હોય. રેડી? ત્યારે તમારે ઘનફળ મેળવવાનું થાય. આ ખાસ યાદ રાખવાનું. રેડી? તો હવે આના ઉપર આપણે દાખલા જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 13.5 એનો પહેલો દાખલો. રેડી? સ્વાધ્યાય 13.5 એનો દાખલા નંબર 1. સ્વાધ્યાય 13.5 નો દાખલા નંબર 1. જો શું કહે છે? જો કે દિવાસળીની એક પેટીનું માપ 4 સેન્ટીમીટર ક્રોસ 2.5 સેન્ટીમીટર ક્રોસ 1.5 સેન્ટીમીટર છે. દિવાસળીની એક પેટીનું માપ તમને આપેલું છે. એ માપ છે આપેલું ક્રોસમાં. જો કે 4 સેન્ટીમીટર ગુણ્યા 2.5 અને 1.5
2.5 ગુણ્યા 1.5 આ રીતે માપ આપેલું. હવે મેં તમને જાણ કરેલી હતી કે જ્યારે પણ માપ તમને ક્રોસમાં આપેલા હોય ત્યારે પહેલું માપ એનું શું થશે લંબાઈ, બીજું માપ શું કહેવાય પહોળાઈ અને ત્રીજું માપ શું કહેવાય ઊંચાઈ. રેડી? તો ક્રોસમાં માપ આપેલું હોય તો તમને ખ્યાલ આવી જાય કે ના આવે? તો જો આ રીતે માપ આપેલા છે. પછી શું કહે છે કે તો આવી 12 પેટી સમય તેવી મોટી તેવી પેટીનું ઘનફળ કેટલું થાય. રેડી? દિવાસળીની એક પેટી આપેલી છે. આ પેટીની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આ રીતે આપેલી છે. ક્રોસમાં માપ આપેલા છે. રેડી? હવે આ માપની 12 પેટી સમય તેવી પેટીનું તમારે ઘનફળ મેળવવાનું છે. રેડી? તો આનો મતલબ શું થયો કે આ માપની 12 પેટી સમય તેવી મોટી પેટી. રેડી? કારણ કે 12 પેટી સમય તેવી પેટીનું ઘનફળ મેળવો એટલે સ્વાભાવિક છે કે પેટી કેવી હોય મોટી હશે આ પેટી કરતા. તો જે આ 12 પેટી સમય ને પેટીની અંદર કે નહીં? તો એ મોટી પેટીનું તમારે શું મેળવવાનું ઘનફળ મેળવવાનું થાય કે ન થાય? તો સૌથી પહેલા શું કરવાનું આ પેટીનું ઘનફળ મેળવી લેવાનું. રેડી કે નહીં? પછી એને ગુણ્યા તમે 12 કરી નાખો એટલે 12 પેટી સમય તેવી મોટી પેટીનું ઘનફળ મળી જશે કે ન મળે? આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? આ માપની તમને પેટી આપેલી છે. પછી શું કહે છે કે 12 પેટી આ માપની 12 પેટી સમય તેવી પેટીનું ઘનફળ તેવી પેટીનું કેટલી એક જ મિનિટ રકમ શું કીધેલી છે તેવી પેટીનું ઘનફળ કેટલું થાય. રેડી? આ માપની 12 પેટી સમય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય આ તમારે મેળવવાનું. તો સૌથી પહેલા શું કરવું પડે આ પેટીનું ઘનફળ તમારે મેળવવું પડે કે નહીં? શા માટે મેળવવું પડે તો કે આ માપની 12 પેટી સમય તેવી પેટી કેટલી પેટીનું માપ કેટલું એ તમારે મેળવવાનું થશે. તો સૌથી પહેલા નાની પેટી જે માપ આપેલું છે એ માપ નાની પેટીનું થશે ને કે ના થાય? તો 12 પેટી સમય તેવી પેટીનું તમારે ઘનફળ મેળવવાનું છે. તો આ માપ આપેલું એ નાની પેટીનું થશે. રેડી? તો નાની પેટી માટે આપણે એવું લખીએ અત્યારે. રેડી? આમાં ઉલ્લેખ નથી કરેલો કે નાની પેટી છે એવો. રેડી? પણ નાની પેટી એટલે એક પેટી જે આપેલી છે ત્યાર પછી મોટી પેટી કઈ થશે તો કે આ પેટી 12 પેટી સમય તેવી પેટી એ મોટી પેટી થઈ જશે. રેડી? તો આ નાની પેટી માટે લંબાઈ કેટલી થશે 4 સેન્ટીમીટર. જો માપ શું આપેલું છે 4 ક્રોસ 2.5 ક્રોસ 1.5. રેડી? એટલે લંબાઈ થશે 4 સેન્ટીમીટર. રેડી? પહોળાઈ b થશે બીજું માપ શું છે 2.5 તો પહોળાઈ b થશે 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈ h થશે 1.5 સેન્ટીમીટર. રેડી? તો હવે આપણે મેળવવાનું શું થશે નાની પેટીનું ઘનફળ. રેડી? તો અહીં આપણે મેળવી લઈએ કે નાની પેટીનું ઘનફળ બરાબર. રેડી? નાની પેટીનું ઘનફળ બરાબર LBH. રેડી? કારણ કે પેટીનું ઘનફળ લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ છે તે લંબઘન થશે. રેડી? તો આ નાની પેટી એટલે કે જે નાની પેટી છે નાની લંબઘન પેટી એવો ઉલ્લેખ કરીએ આપણે. રેડી? નાની અહીં આપણે મૂકી દઈએ લંબઘન. નાની લંબઘન પેટીનું ઘનફળ બરાબર LBH. રેડી? હવે કિંમત મૂકી દઈએ. L એટલે 4 સેન્ટીમીટર ગુણ્યા b એટલે 2.5 સેન્ટીમીટર ગુણ્યા h એટલે 1.5. રેડી? આ પોઈન્ટ દૂર કરો એટલે શું થઈ જશે તો કે 4 ગુણ્યા 25 ના છેદમાં 10 ગુણ્યા 15 ના છેદમાં 10 થશે આ રીતે કે નહીં? તો આ 25 ચોક કેટલા થશે 100 એ 100 સાથે 15 ગુણાય એટલે કેટલા થશે 1500 થાય કે ન થાય? છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 બે બે શૂન્ય ઉડી જાય એટલે 15 વધે ને એ 15 સેન્ટીમીટરનો ક્યુબ. રેડી? કારણ કે આપણે જે માપ આપેલા છે એમાં છે સેન્ટીમીટરમાં આપેલા છે. સેન્ટીમીટરનો ક્યુબ શા માટે આવે તો કે લંબાઈનું સેન્ટીમીટર પહોળાઈ b નું સેન્ટીમીટર અને ઊંચાઈ h નું સેન્ટીમીટર એટલે 3 સેન્ટીમીટર કે એટલે સેન્ટીમીટરનો ક્યુબ થશે. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો ક્યુબ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ઘનફળ મેળવવાનું હોય ત્યારે હંમેશા એકમનો ઘન આવે. ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ મેળવવાનું હોય ત્યારે કોઈ બી
એકમનો શું આવે વર્ગ આવે રેડી પણ જ્યારે પણ ઘનફળ મેળવવાનું હોય ઘન આવે એટલે 3 ઘાત રેડી ને ખાસ યાદ રાખવાનું એકમનો હંમેશા ઘન આવશે ઘનફળની અંદર તો આવી ગયો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ તમને શું મળી ગઈ નાની લંબઘન પેટીનું ઘનફળ 15 સેન્ટીમીટર ક્યુબ જેટલું થશે રેડી હવે આપણે શું કરવાનું તો કે આવી પેટી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ મેળવવાનું રેડી આ માપની 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ એટલે એક મોટી પેટી થઈ જશે કે ન થાય શા માટે તો કે આ એક પેટી આપેલી છે આવી 12 પેટી સમાય તેવી પેટી એટલે સ્વાભાવિક છે કે એક પેટી આ પેટી કરતા કેવી હશે મોટી એટલે હું લખું કે 12 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ આવી 12 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ બરાબર 12 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ બરાબર શું લખાય 12 ગુણ્યા નાની પેટીનું ઘનફળ રેડી 12 પેટી છે એટલા માટે તો 12 ગુણ્યા નાની પેટીનું ઘનફળ એટલે સમજી જજો ઘનફળ રેડી તો એ 12 એને ગુણ્યા નાની પેટીનું ઘનફળ કેટલું આવ્યું 15 એ 15 સેન્ટીમીટર નો ક્યુબ 12 ગુણ્યા 15 કરો એટલે શું થશે 180 રેડી 12 ગુણ્યા 15 કરશો એટલે કેટલા આવશે 180 સેન્ટીમીટર ક્યુબ રેડી તો આપેલ માપની 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ તમને 180 સેન્ટીમીટર ક્યુબ જેટલું મળે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કેને લખવાનું એ કરે આ આપેલ માપની 12 પેટી સમાય આ આપેલ માપની 12 પેટી સમાય તેવી પેટીનું આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ 180 સેન્ટીમીટર ક્યુબ મળે ક્લિયર અહીંયા આપણે આ દાખલો પૂર્ણ થાય આવે છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ કે નહીં દાખલામાં કઈ છે રેડી એક પેટીનું માપ આપેલું છે એવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ મેળવવાનું એટલે જે માપ આપેલું છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ પેટીનું પહેલા આપણે ઘનફળ મેળવી રેડી LBH કરી એનું ઘનફળ જે મળે પછી લખવાનું આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ બરાબર 12 ગુણ્યા એ પેટીનું ઘનફળ કે નાની પેટી એમ ઉલ્લેખ કરી દીધો મોટી પેટી નાની પેટી રેડી તો 12 ગુણ્યા નાની પેટીનું ઘનફળ નાની પેટીનું ઘનફળ 15 સેન્ટીમીટર ક્યુબ મળ્યો એટલે 15 ગુણ્યા 12 એટલે 180 સેન્ટીમીટર ક્યુબ ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર 2 આ આપણો દાખલા નંબર 1 રેડી હવે સ્વાધ્યાયનો બીજો દાખલો જો શું આપેલું છે કે એક લંબઘન પાણીની ટાંકી 6 મીટર લાંબી 5 મીટર પહોળી અને 4.5 મીટર ઊંડી છે ઊંડી 4.5 મીટર એટલે ઊંડી એટલે એની શું થઈ જશે ઊંચાઈ થઈ જશે ટાંકીની કેની ઊંડીનો મતલબ શું થશે એ એની ઊંચાઈ થઈ જશે રેડી તો જો કે લંબઘન પાણીની ટાંકી નથી લંબઘન પાણીની ટાંકી માટે તો લંબઘન પાણીની ટાંકી માટે રેડી આની માટે લંબાઈ કેટલી લંબાઈ છે જો રકમની અંદર કીધેલી છે 6 મીટર લાંબી એટલે 6 મીટર લાંબી પહોળાઈ b કેટલી છે તો કે 5 મીટર પહોળી અને ઊંડાઈ મતલબ ઊંચાઈ h કેટલી છે 4.5 મીટર રેડી તો આગળ શું કરે જો તો આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય રેડી આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય મતલબ તમારે શું મેળવવાનું થશે ઘનફળ રેડી મેં તમને આ પાણીની બોટલનું ઉદાહરણ આપીને સમજાવ્યું રેડી
કે કોઈ પણ ટાંકી આપેલી હોય એ ટાંકીની ક્ષમતા કેટલી છે આવું પૂછાય, અથવા તો એક ટાંકીની અંદર કેટલું પાણી સમાય એવું પૂછાય, કે એક ટાંકીનું ઘનફળ મેળવો. રેડી? આ ત્રણેય વખતે તમારે પાણીની ટાંકીનું ઘનફળ મેળવવાનું થાય. ક્લિયર? ક્ષમતા પૂછે કે ટાંકીમાં કેટલું પાણી સમાયેલું છે એવું પૂછે, કે ટાંકીનું ઘનફળ મેળવવાનું. કે રેડી? આ ત્રણેય વખતે તમારે એ ટાંકીનું ઘનફળ મેળવવાનું થાય. પછી જે પ્રકારની ટાંકી એ પ્રકારની લંબઘન ટાંકી તો લંબઘન ટાંકીનું ઘનફળ, સમઘન ટાંકી તો સમઘન ટાંકીનું ઘનફળ, નળાકાર ટાંકી તો નળાકાર ટાંકીનું ઘનફળ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે ટાંકી કેવી થશે? લંબઘન થાય. શા માટે? લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી છે? અલગ અલગ. જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ હોય એને શું કહેવાય? લંબઘન ટાંકી. રેડી? તો જો હવે કેટલા લીટર પાણી સમાયેલું કીધું છે. આપણી પાસે જે આન્સર માંગેલો છે લીટરમાં માંગેલો છે. રેડી? અને અહીંયા આગળ જો તો કૌંસમાં લખેલું છે કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. આવું લખીને આપેલું છે, પણ એક્ઝામ ની અંદર આપેલું હશે નહીં. રેડી? આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. તો મેં અહીંયા લખેલું છે સૂત્રની અંદર કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? કારણ કે અહીંયા રકમની અંદર આપી દીધું, પણ એક્ઝામમાં કદાચ ન પણ આપેલું હોય. તો મેળવી આપણે લંબઘન ટાંકીની ક્ષમતા, અથવા તો કેટલું પાણી સમાય એ તમારે મેળવવાનું. મતલબ કે લંબઘન ટાંકીનું ઘનફળ. રેડી? કેટલું પાણી સમાય એવું કીધું છે. તો લંબઘન ટાંકીનું ઘનફળ લંબઘન ટાંકીનું ઘનફળ બરાબર LBH, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? L એટલે કેટલા? 6 મીટર. 6 ગુણ્યા 5 પહોળાઈ b એટલે અને h એટલે 4.5, મતલબ કે 45 ના છેદમાં 10 લખાય. આ પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે શું લખીએ? એક પોઈન્ટ છે એટલે 45 ના છેદમાં 10 આવી જશે મીટર. રેડી? છેદ કર 5 દુ 10, 2 તરી 6. રેડી? 45 ગુણ્યા 3, 5 તરી 15, વધી 4 તરી 12 ને 1 13, 135. ત્રણેયનું મીટર ગુણ્યા એટલે મીટર ક્યુબ. રેડી? નામની ઘનફળ હોય એટલે તમારે એકમનો શું આવે? હંમેશા ક્યુબ આવે. રેડી? તો આ લંબઘન ટાંકીનું ઘનફળ કેટલું મળશે? 135 મીટરનો ક્યુબ. રેડી? આનો મતલબ શું થઈ ગયું કે જે આપણને ટાંકી આપેલી છે એ ટાંકીની અંદર કેટલું પાણી સમાયેલું છે? તો કે 135 મીટર ક્યુબ જેટલું પાણી સમાયેલું છે. રેડી? જો હવે કેટલું પાણી સમાયેલું છે એવું કીધેલું તો તમે આ જવાબ સાચો કહેવાય. રેડી? તો અહીંયા તમે કીધું જો કેટલા લીટર પાણી સમાય, એટલે જે પાણી સમાય છે એ લીટરમાં આન્સર માંગેલો છે. રેડી? એટલે આ જે મીટર ક્યુબ છે આ મીટર ક્યુબને તમારે શું કરવું પડે? લીટરમાં કન્વર્ટ કરવા પડે. રેડી? જો ખાલી એમ કહી દીધું કે કેટલું પાણી સમાય તો તમે આ આન્સર સાચો પડે. પણ એમ કે કેટલા લીટર પાણી સમાય તો આ જે જવાબ આવ્યો એ મીટર ક્યુબમાં આવેલો છે. આ મીટર ક્યુબને તમારે લીટરની અંદર કન્વર્ટ કરવા પડે. તો આપણને બધાને ખ્યાલ છે કે 1 મીટર ક્યુબ હોય બરાબર 1000 લીટર લખાય. રેડી? ત્રિરાશી મૂકો કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. તો 135 મીટર ક્યુબ એ કેટલા થશે? રેડી? તો 135 મીટર ક્યુબ એ કેટલા લીટર થાય? રેડી? તો એ પ્રશ્નાર્થી એટલે 135 મીટર ક્યુબ ક્યાં જશે? ઉપર. કોની સાથે ગુણાય? 1000 લીટર સાથે. રેડી? છેદમાં 1 મીટર ક્યુબ આવી જશે. રેડી? આ મીટર ક્યુબ શું થશે? ઉડી જશે. 135 ગુણ્યા 1000 135 પાછળ 3 શૂન્ય 8 લાખ લીટર, મતલબ કે 1,35,000 લીટર આટલું પાણી સમાય. આપણને જે ટાંકી આપેલી છે લંબઘન ટાંકી, એ લંબઘન ટાંકીની અંદર 1,35,000 લીટર પાણી સમાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજો? હા, આપેલ ટાંકીમાં
1,35,000 લીટર પાણી સમાયું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો આ વાત થઈ દાખલા નંબર 2. આવી ગયો ખ્યાલ કે નહીં? હવે વાત કરીએ દાખલા નંબર 3 ની. જો શું કહે છે ત્રીજો દાખલો કે એક લંબઘન વાસણ 10 મીટર લાંબુ. આપણે જે વાસણ આપેલું છે કેવું છે? લંબઘન વાસણ. રેડી? તો અહીંયા કે લંબઘન વાસણ માટે હવે એ લંબઘન વાસણની લંબાઈ તમને આપેલી છે. કેટલી છે? જો 10 મીટર લાંબુ, 8 મીટર પહોળું. 10 મીટર લાંબુ એટલે લંબાઈ એ 10 મીટર, પહોળાઈ b 8 મીટર. રેડી? કીધેલું છે રકમમાં. તેમાં 380 મીટર ક્યુબ પ્રવાહી સમાઈ શકે. હવે તમને કહી દીધું કે જે વાસણ આપણને આપેલું છે લંબઘન વાસણ એમાં 380 સેન્ટીમીટર ક્યુબ મીટર ક્યુબ જેટલું પાણી સમાય છે. રેડી? પ્રવાહી, પાણી નહીં પણ પ્રવાહી. જો રકમમાં કીધું કે એક લંબઘન વાસણ 10 મીટર લાંબુ અને 8 મીટર પહોળું છે, તેમાં 380 મીટર ક્યુબ પ્રવાહી સમાઈ શકે. રેડી? એટલે કે આ લંબઘન વાસણની અંદર પ્રવાહી કેટલું સમાઈ શકે? 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાઈ શકે. તો તમારે શું મેળવવાનું છે? તો તેની ઊંચાઈ h મેળવો. રેડી? ઊંચાઈ h તમારે શું કરવાની? મેળવવાની છે. રેડી? રકમમાં કીધું છે કે લંબઘન વાસણમાં 380 લખી આપણે લંબઘન વાસણમાં 380 મીટર ક્યુબ પ્રવાહી સમાય છે. એટલે લંબઘન વાસણ જે આપેલું છે લંબઘન વાસણમાં કેટલું પ્રવાહી સમાય છે? 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાય છે. આવું રકમની અંદર કીધું છે. રેડી? તો મતલબ કે એ લંબઘન વાસણની અંદર આટલું પ્રવાહી સમાયેલું છે. મતલબ આ એનું શું થઈ ગયું? 380 એ એનું લંબઘન વાસણનું ઘનફળ થઈ ગયું કે નહીં? શા માટે? આપણને જે લંબઘન વાસણ આપેલું છે એ લંબઘન વાસણની અંદર કેટલું પ્રવાહી સમાયેલું છે એ તમને આપી દીધું કે 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાયેલું છે. મતલબ કે 380 મીટર ક્યુબ એનું શું થઈ ગયું? લંબઘન વાસણનું ઘનફળ થાય કે ન થાય? હવે લંબઘન વાસણનું ઘનફળ તમે જાણો છો, લંબાઈ જાણો છો, પહોળાઈ જાણો છો, ઊંચાઈ જાણતા નથી. તો આ ઊંચાઈને તમે સૂત્રનો કરતા બનાવી શકો કે ન બનાવી શકો? આવે છે કે વિદ્યાર્થી મિત્રો કે લંબઘન વાસણની અંદર 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાઈ શકે. આ 380 મીટર ક્યુબ એનું શું થશે? લંબઘન વાસણનું ઘનફળ થાય. રેડી? કારણ કે એ લંબઘન વાસણની અંદર કેટલું પ્રવાહી સમાઈ શકે એનું તમને આપી દીધું. એ કેટલું પ્રવાહી સમાયેલું છે મતલબ એનું ઘનફળ આપી દીધું, લંબાઈ આપી, પહોળાઈ આપી, ઊંચાઈને કરતા બનાવી દીધું. રેડી? તો આપણે અહીં લખવાનું લંબઘન વાસણનું ઘનફળ બરાબર LBH થશે. આ રીતે કે નહીં? તો લંબઘન વાસણનું ઘનફળ મતલબ આ 380 મીટર ક્યુબ એ એનું શું થઈ જશે? ઘનફળ થાય કે ન થાય? તો એ 380 મીટર ક્યુબ બરાબર લંબાઈ કેટલી? 10 મીટર, પહોળાઈ b કેટલી? 8 મીટર અને ઊંચાઈ એટલે આપણે શું કરવાની? મેળવવાની. રેડી? હવે જો આ 2 મીટર એટલે મીટરનો વર્ગ થશે અને 10 અને 8 એ બંને આ બાજુ આવે છે, છેદમાં આવશે. એટલે આ બંને પદ આ બંને પદ આ બાજુ શું આવે? છેદમાં. એટલે ઊંચાઈ h બરાબર શું થઈ જશે? જો આ બાજુ 380 મીટર ક્યુબ છેદમાં 10 ગુણ્યા 8 મીટરનો વર્ગ બરાબર ઊંચાઈ h. રેડી? મીટર વર્ગ સામાન્ય છેદમાં આવે તો કે 10 નું મીટર અને 8 નું મીટર એટલે મીટર વર્ગ h આપણે મેળવવાનો એટલે એનું મીટર બરાબરની બીજી બાજુ આવે નહીં. 1 1 શૂન્ય ઉડી જશે, મીટરનો વર્ગ ઉડી જાય એટલે મીટરની 1 ઘાત વધે. એટલે હવે શું થઈ ગયું? અહીંયા 2 સાથે કેટલા આવશે? 2 ચોક 8
રેડી અહીંયા બે સાથે 19 દુ 38 રેડી માટે ઊંચાઈ h બરાબર શું મળશે 19 ના છેદમાં 4 મીટર રેડી માટે ઊંચાઈ h બરાબર ભાગાકાર તમે કરો 19 ભાગ્યા 4 કરો તમે ચોકો ચોકો 16 કેટલા વધે 3 વધે 0.030 થયા 4 સત્તા 28 કેટલા વધે 2 20 થયા 4 45 4.75 રેડી એટલે ઊંચાઈ h કેટલી મળશે તમને 4.75 મીટર મળે રેડી તો આ ઊંચાઈ મેળવવાની કે ઊંચાઈ લંબાઈ પહોળાઈ એ હંમેશા એકમની એક ઘાતમાં આવે રેડી યા મને એકમનો વર્ગ ના આવે કે એકમનો ઘન પણ ના આવે જ્યારે લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ મેળવવાની હોય ત્યારે મેં જો તમે ઊંચાઈ ખાલી મીટરની એક ઘાતમાં જ આવે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે ઊંચાઈ મેળવવાની થશે જે આપણે મેળવેલી છે આ વિડિયો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો કે નહીં આ રીતના દાખલા આપણને આવડવા જોઈએ રેડી તો એ અઘરું છે નહીં રકમ શું કહેવા માંગે છે એ આપણને ખબર પડવી જોઈએ રેડી અહીંયા તમને આપી દીધું કે એક લંબઘન વાસણ 10 મીટર લાંબુ અને 8 મીટર પહોળું છે રેડી હવે આ લંબઘન વાસણની અંદર 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાઈ શકે તો તમે તેની ઊંચાઈ મેળવો હવે આટલું પ્રવાહી સમાઈ શકે મતલબ કે એનું ઘનફળ આપી દીધું કહેવાય રેડી લંબઘન વાસણ તો લંબઘન વાસણનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ રેડી લંબાઈ પહોળાઈ આપેલી છે ઘનફળ આપેલું ઊંચાઈને કરતા બનાવી દો રેડી સાચું પાડો જે જવાબ આવે એનો આન્સર થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો હવે વાત કરીએ દાખલા નંબર 4 ત્યાર પહેલા આપણે દાખલા નંબર 5 જોઈએ રેડી ચોથો દાખલો જોઈએ પહેલા કયો દાખલો જોઈ લઈએ દાખલા નંબર 5 શા માટે પહેલા 5 નો દાખલો લઈએ છીએ તો કે એ દાખલા નંબર 3 જેવો છે એટલા માટે રેડી તો જો દાખલા નંબર 5 જોવો પહેલા જો શું કીધેલું છે 5ના દાખલામાં કે એક લંબઘન પાણીની ટાંકીની ક્ષમતા 50000 લીટર છે રેડી લંબઘન ટાંકીની ક્ષમતા કેટલી છે 50000 લીટર આપેલ છે રેડી આ ક્ષમતા મતલબ શું થઈ ગયું ઘનફળ થઈ ગયું કે નહીં રકમમાં ઉલ્લેખ કરેલો છે કે લંબઘન ટાંકીની ક્ષમતા કેટલી છે 50000 લીટર આપેલી છે રેડી હવે આગળ શું કહે છે જો તેની લંબાઈ અને ઊંડાઈ અનુક્રમે 2.5 મીટર અને 10 મીટર હોય તો પહોળાઈ શોધો લંબાઈ 2.5 મીટર રેડી l અને લંબાઈ 2.5 મીટર રેડી અને ઊંડાઈ એટલે h થઈ જશે ઊંડાઈ મતલબ ઊંચાઈ h રેડી એ કેટલી આપેલી છે 10 મીટર તો પહોળાઈ b આપણે શું કરવાની મેળવવાની રેડી તો જો આ ક્ષમતા મતલબ ઘનફળ કે નહીં તો અહીંયા એવું જ હતું અહીંયા આપણે વાસણમાં 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાઈ શકે મતલબ ઘનફળ આપી દીધું લંબાઈ પહોળાઈ બીજી ઊંચાઈને કરતા બને રે આ જ રીતે દાખલો અહીંયા કણે ગણવાનો છે રે પણ ખાસ અહીંયા કણે જે માપ આપ્યું એ આપણે મીટર ક્યુબમાં આપ્યું લંબાઈ પહોળાઈ પણ મીટરમાં આપેલી છે રેડી પણ અહીંયા તમે જો જે લંબાઈ પહોળાઈ છે એ મીટરમાં છે રેડી પરંતુ જે ટાંકીની ક્ષમતા એટલે કે ટાંકીનું ઘનફળ આપેલું છે એ જો લીટરમાં આપેલું છે એટલે સૌથી પહેલા આ દરેકને એક સરખા એકમમાં કરવા પડે રેડી ત્યાર પછી જ આગળની પ્રોસેસ થાય એટલે આ જે લંબઘન ટાંકીની ક્ષમતા આપેલી છે લીટરમાં આ લીટરને સૌથી પહેલા તમારે શું કરવું પડે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા પડે જો આ માપ સેન્ટીમીટરમાં તો આને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે પણ આ માપ શેમાં છે મીટરમાં એટલે આ લીટર જે તમને આપેલા છે એને તમારે શું કરવાનું મીટરમાં કન્વર્ટ કરવાના જે આપણને બધાને આવડે છે ખ્યાલ છે રેડી તો લખીએ આપણે જો કે 1000 લીટર હોય ત્યારે શું લખાય 1 મીટર ક્યુબ લખાય રેડી કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર તો આપણને બંને બાજુથી સૂત્ર આવડવા જોઈએ 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર અથવા તો 1000 લીટર બરાબર 1 મીટર ક્યુબ રેડી
તો 1000 લિટર એ 1 મીટર ક્યુબ થાય તો 50000 લિટર એ કેટલા મીટર ક્યુબ થાય આ 83 રેડી તો હવે શું થઈ જશે 50000 લિટર ક્યાં જશે ઉપર કોની સાથે ગુણાય 1 મીટર ક્યુબ સાથે નેના છે માં 1000 લિટર ક્યાં આવી જશે નીચે થશે આ રીતે લિટર લિટર ઉડી જશે 3 3 શૂન્ય ઉડી જાય એટલે શું વધે 50 ગુણ્યા 1 એટલે 50 મીટર ક્યુબ રેડી આ આપણે શું મળી ગઈ ક્ષમતા મતલબ કે ઘનફળ કેનું તો કે લંબઘન ટાંકીની ક્ષમતા અથવા ઘનફળ 50 મીટર ક્યુબ મળે રેડી હવે આ મીટરમાં માપ આવી ગયું હવે આપણને ખ્યાલ આવી ગયો કે લંબઘન ટાંકીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ રેડી પહોળાઈને કરતા બનાવી ગયું તો લખીએ આપણે લંબઘન ટાંકીની ક્ષમતા બરાબર LBH એ ક્ષમતા મતલબ છે ઘનફળ હવે આ ક્ષમતા આપણને રકમમાં આપેલી 50000 લીટર પણ એને આપણે મીટરમાં કન્વર્ટ કર્યા એટલે 50 મીટર ક્યુબ એટલે અહીં આપણે આવશે 50 મીટર ક્યુબ બરાબર L એટલે કેટલા 2.5 મીટર એટલે એને શું લખાય 25 ના છેદમાં 10 મીટર રેડી પહોળાઈ b મેળવવાની ઊંચાઈ h 10 મીટર આપેલી છે રેડી 10 10 ઉડી જશે આ 25 અને મીટર ગુણ્યા મીટર એટલે મીટર નો વર્ગ એટલે 25 મીટર વર્ગ આ બાજુ આવે એટલે છેદમાં આવશે એટલે શું થઈ જશે 50 મીટર ક્યુબ છેદમાં 25 મીટર નો વર્ગ બરાબર પહોળાઈ b મીટરની બે ઘાત ઉડી જાય એક ઘાત વધે અને 25 દુ 50 એટલે પહોળાઈ b તમને કેટલી મળશે પહોળાઈ b 2 મીટર મળે રેડી જે આપણે મેળવવાની હતી રેડી તો આપણે જે લંબઘન ટાંકી આપેલી છે એ લંબઘન ટાંકીની પહોળાઈ કેટલી હશે 2 મીટર હશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં ખાસ ધ્યાન રાખવાનું દાખલો તમે ગણો ત્યારે જો આપણે લંબઘન ટાંકી આપ્યું હોય તો લંબઘન કોઈ પણ વાસણ આપેલું હોય રેડી એની ક્ષમતા આપી દીધી હોય મતલબ કે ઘનફળ આપી દીધું હોય અથવા તો એમાં કેટલું પાણી અથવા તો પ્રવાહી સમાયેલું છે એ આપી દીધું હોય રેડી તે ખાસ જોવાનું કે એ કયા એકમમાં આપેલું છે રેડી લીટરમાં આપેલું છે મીટરમાં આપેલું છે કે સેન્ટીમીટરમાં આપેલું છે રેડી જેમાં પણ આપેલું હોય એમાં પછી એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ જે આપેલી હોય તે એ જોઈ લેવાના કયા એકમમાં છે આ બંનેને સરખા એકમમાં કન્વર્ટ કરવાના રેડી જો ક્ષમતા લીટરમાં આપેલી હોય તો એને અહીંયા માપ મીટરમાં હોય તો આ ક્ષમતાને મીટરમાં કન્વર્ટ કરવાના જો માપ સેન્ટીમીટરમાં આપેલું હોય તો લીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાના પછી આગળ દાખલાની શરૂઆત કરવાની નહીંતર જવાબ તમારો ખોટો પડશે દાખલો પણ ખોટો જ આવવો પડશે ક્લિયર એટલે ખાસ ધ્યાન એ રાખવાનું થશે જો ક્ષમતા આપણને અહીંયા જે એકમ આપેલો હોય એ જ એકમમાં આપેલું હોય તો કોઈ પ્રશ્ન છે નહીં તો અહીંયા આ દાખલામાં આપેલી હતી કે લંબઘન વાસણમાં 380 મીટર ક્યુબ જેટલું પ્રવાહી સમાય છે તો અહીંયા જો આન્સર જે આપેલું છે સોરી આન્સર નહીં કેટલું પ્રવાહી સમાય એ મીટર ક્યુબમાં આપેલું છે આ લંબાઈ પહોળાઈ પણ મીટરમાં જ આપેલું તો અહીંયા ડાયરેક્ટ તમે આ રીતે ગણી શકો પણ અહીંયા લીટરમાં માપ આપ્યું તો આ લીટરને પહેલા મીટરમાં કન્વર્ટ કરવા પડે એ આ રીતે કન્વર્ટ કરી લેવાનું ક્લિયર હવે જોઈએ દાખલા નંબર 4 જો શું કહે છે આમ તો 4 દાખલા નંબર બાકી રાખી આજે આપણે એકાદું ઉદાહરણ જોઈએ આપણે જો દાખલા નંબર 4 આજે આપણે બાકી રાખીએ છીએ ઉદાહરણ નંબર જો ઉદાહરણ નંબર 11 અને 12 તો એ ઉદાહરણ પણ થોડા કેવા છે લેન્ધી હોવાને કારણે આજે આપણે એ ઉદાહરણ લેતા નથી ક્લિયર
તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ કોઈ બી દાખલો સમજાયેલો ન હોય તો મને પૂછી લો. આવી ગયો ખ્યાલ દરેક વિદ્યાર્થી મિત્રોને કે નહીં? તો આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.